હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું કે બહિર્ગોળ, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ વચ્ચે મળતા પ્રતિબિંબની સરખામણી જોઈ. આજે આપણે બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ વચ્ચે મળતા પ્રતિબિંબની સરખામણી જોશું. કારણ કે આ બંનેથી મળતા પ્રતિબિંબો એક સરખા આવે છે. જેવી રીતે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સ વચ્ચે મળતા પ્રતિબિંબની અંદર લગભગ મોટાભાગની સરખામણી સરખી આવતી હતી, એવી જ રીતે અહીંયા બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સના પ્રતિબિંબની સરખામણી પણ એક સરખી આવે છે. એટલે કે એની અંદર જે પ્રતિબિંબો મળે છે એ પ્રતિબિંબો હંમેશા એક સરખા જ મળે. તમે જોશો કે પ્રતિબિંબના પ્રકારની અંદર બધા જ પ્રતિબિંબો છે આભાસી અને ચપટા છે. એટલે બધા જ પ્રતિબિંબો એક સરખા મળે છે. જે રીતે પહેલામાં છે કે બહિર્ગોળ અરીસા માટે પહેલા બે જે છે એ બહિર્ગોળ અરીસા માટે છે અને પછીના જે બે સ્થાન આપેલા છે એ અંતર્ગોળ લેન્સ માટે આપેલા. તો પહેલાની અંદર આપણે જોશું કે જ્યારે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે છે ત્યારે એનું પ્રતિબિંબ છે મુખ્ય કેન્દ્ર F પર અને અરીસાની પાછળના ભાગમાં મળે છે. એટલે અરીસાની પાછળના ભાગમાં જે મુખ્ય કેન્દ્ર છે એ મુખ્ય કેન્દ્ર F પર પણ અરીસાની પાછળના ભાગમાં મળે છે. પ્રતિબિંબનું માપ છે એ ખૂબ જ નાનું છે અને બિંદુવત છે. ખૂબ જ નાનું એટલે કે સૂક્ષ્મ છે અને બિંદુવત. એટલે પ્રતિબિંબનું માપ છે ખૂબ જ નાનું છે, બિંદુવત છે. પ્રતિબિંબનો પ્રકાર તો તમે જાણો છો કે બધામાં પ્રતિબિંબ છે આભાસી અને ચપટું છે. જ્યારે સામેના કિસ્સાની અંદર એટલે કે બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સની અંદર મોટા ભાગના પ્રતિબિંબો વાસ્તવિક અને ઉલટા હતા. માત્ર એક જ પરિસ્થિતિની અંદર પ્રતિબિંબ આભાસી અને ચપટું હતું. જ્યારે આની અંદર બધા જ પ્રતિબિંબો છે આભાસી અને ચપટા હોય છે. એ જ રીતે અંતર્ગોળ લેન્સની વાત કરીએ તો અંતર્ગોળ લેન્સની અંદર જેવી રીતે બહિર્ગોળ અરીસામાં પ્રતિબિંબ અનંત અંતરે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે, એવી જ રીતે અંતર્ગોળ લેન્સની અંદર પ્રતિબિંબને અનંત અંતરે મૂકવામાં આવે ત્યારે પણ પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F1 પર જ મળે છે. અહીંયા પણ મુખ્ય કેન્દ્ર F પર મળે છે. જ્યારે F1 એટલે કે પ્રતિબિંબ અરીસો વસ્તુ જે બાજુ છે એ બાજુ પ્રતિબિંબ મળે છે. પ્રતિબિંબનું માપ છે અત્યંત સૂક્ષ્મ અને બિંદુવત છે. અહીંયા પણ જો ખૂબ જ નાનું અને બિંદુવત, અહીંયા પણ અત્યંત સૂક્ષ્મ અને બિંદુવત. પ્રતિબિંબનો પ્રકાર છે આભાસી અને ચપટું મળે છે. એ જ રીતે બીજા સ્થાને જોઈએ તો બીજા સ્થાને વસ્તુને અનંત અંતરે તથા અરીસાના ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવે. એ જ રીતે અંતર્ગોળ લેન્સમાં પણ અનંત અંતરે અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે ગમે ત્યાં મૂકવામાં આવે. બંનેના સ્થાન તમે જુઓ એક સરખા છે. માત્ર ફેર શું છે કે બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રને મધ્ય ભાગને આપણે ધ્રુવ P કીધું છે, જ્યારે અંતર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્રને આપણે પ્રકાશીય કેન્દ્ર O નામ આપ્યું છે. આટલો ફેરફાર છે. બાકી વસ્તુ તો ક્યાં મૂકવામાં આવે છે? અનંત અંતર અને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં. તે બહિર્ગોળ અરીસાના કિસ્સામાં, જ્યારે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં અનંત અંતર અને પ્રકાશીય ધ્રુવ O ની વચ્ચે. અહીંયા પણ તમે જુઓ તો પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ P અને F ની વચ્ચે, જ્યાં P છે એ ધ્રુવ છે, જ્યારે ઓલાની અંદર મુખ્ય પ્રકાશીય કેન્દ્ર છે એનું સ્થાન છે લેન્સ. તો અહીંયા પણ તમે પ્રતિબિંબ જોશો કે મુખ્ય કેન્દ્ર F1 અને પ્રકાશીય ધ્રુવ O ની વચ્ચે મળે છે. પ્રતિબિંબનું પરિમાણ તો નાનું અને નાનું. પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને ચપટું, તો આભાસી અને ચપટું. મોટે ભાગે પરીક્ષાની અંદર જે કંઈ પણ પ્રશ્નો પૂછાય છે આકૃતિવાળા, એ પ્રશ્નો જે પૂછાય છે એ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ ના આકૃતિના પ્રશ્નો આ પરીક્ષામાં પૂછાય છે. બહુ રેર કેસમાં જ એવું બને કે આ લેન્સના પરીક્ષામાં પ્રશ્નો પૂછાય, પણ આ જે બધું આખું કોષ્ટક છે 1 માર્કના પ્રશ્નોની અંદર ખાસ કરીને પૂછાતું હોય છે. 1 માર્કના પ્રશ્નોની અંદર પ્રશ્નો ફેરવીને રિપીટ કરીને પૂછતા હોય છે, જેથી કરીને આ કોષ્ટક આખે આખું તમને ધ્યાનમાં હોય તો તમે એના વિશેનો પ્રશ્નનો જવાબ આપી શકો. દાખલા તરીકે પ્રશ્ન એવી રીતે પૂછે કે કયા પ્રકારના લેન્સની અંદર બધા જ સ્થાનોએ પ્રકાશ પ્રતિબિંબ આભાસી અને ચપટું મળે છે? તો અંતર્ગોળ લેન્સની અંદર બધા જ પ્રકારના સ્થાનોએ પ્રતિબિંબ આભાસી અને ચપટું મળે છે. એ જ રીતે કયા પ્રકારના લેન્સની અંદર પ્રતિબિંબ છે એ નાનું હોય છે? તો કે પ્રતિબિંબ નાનું કયા પ્રકારના લેન્સની અંદર? તો કે અંતર્ગોળ લેન્સની અંદર પ્રતિબિંબ નાનું હોય છે, જેથી કરીને વસ્તુને ગમે ત્યાં મૂકતા પ્રતિબિંબ નાનું મળે.
તો કે વસ્તુને ગમે ત્યાં મૂકતા પ્રતિબિંબ નાનું મળે, એટલે કે અનંત અંતરના પ્રકાશીય કેન્દ્રોની વચ્ચે ગમે ત્યારે મૂકો ત્યારે પ્રતિબિંબ નાનું મળે. એ જ રીતે કયા અરીસાની અંદર વસ્તુને ગમે ત્યાં મૂકતા પ્રતિબિંબ નાનું મળે છે? તો બહિર્ગોળ અરીસાની અંદર વસ્તુને ગમે ત્યાં મૂકતા પ્રતિબિંબ છે નાનું મળે છે. એટલે અહીંયા જ્યારે સ્પષ્ટતા માંગી હોય કે કયા પ્રકારના અરીસામાં કે કયા પ્રકારના લેન્સમાં, ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કયા પ્રકારના અરીસામાં વસ્તુને ગમે ત્યાં મૂકતા પ્રતિબિંબ નાનું મળે છે, તો એમાં આવશે બહિર્ગોળ અરીસો. અને કયા પ્રકારના લેન્સની અંદર વસ્તુને ગમે ત્યાં મૂકતા પ્રતિબિંબ નાનું મળે છે, તો એના માટેનો જવાબ આવશે હંમેશા અંતર્ગોળ લેન્સ. બરોબર. તો આ મિત્રો આ કોષ્ટક છે, કોષ્ટકની સરખામણી. બરોબર. આ કોષ્ટક આખું યાદ રાખી લેશો તો તમને ક્યારેય પણ કોઈ પણ નાનો પ્રશ્ન, એક માર્કના પ્રશ્નની અંદર તમને ક્યાંય પણ વાંધો આવશે નહીં. સાથે સાથે વિસ્તૃત સમજૂતી તમારી પાસે માંગી હશે તો તમે વિસ્તૃત સમજૂતી પણ લખીને તમે આપી શકશો. ત્યારબાદ આગળનો પોઈન્ટ આપણે જોશું કે કિરણાકૃતિ વળનો ઉપયોગ કરી અને બહિર્ગોળ લેન્સની અંદર પ્રતિબિંબ કેવી રીતે મેળવી શકાય છે, એના વિશેની ચર્ચા આપણે આગળ કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કિરણાકૃતિનો ઉપયોગ દ્વારા લેન્સ વડે મળતા પ્રતિબિંબો કેવી રીતે મેળવી શકાય. અગાઉ આપણે અરીસાના કિસ્સાની અંદર કિરણાકૃતિનો અભ્યાસ કર્યો અને આ કિરણાકૃતિમાંથી કોઈ પણ 4 કિરણોમાંથી લેન્સ વડે મળતા પ્રતિબિંબોને આકૃતિના સ્વરૂપમાં દર્શાવવા માટે કોઈ પણ 2 કિરણોનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એ વખતે આપણે જોયું. એ જ રીતે અહીંયા પણ આપણે અરીસા વડે એટલે કે લેન્સની ઉપર આપાત થતા પ્રકાશના કિરણોમાંથી એમાંથી કોઈ પણ 2 કિરણોનો ઉપયોગ કરી અને આપણે કિરણાકૃતિ સરસ દોરી શકીએ છીએ. આ કિરણાકૃતિની મદદથી લેન્સ વડે રચાતા જે કંઈ પણ પ્રતિબિંબ છે એ પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબનું સ્થાન અને એનું પરિમાણ. પરિમાણ એટલે કે એનું માપ આપણે જાણી શકીએ છીએ. એટલે કોઈ પણ કિરણાકૃતિ લઈએ આપણે તો એકમાંથી માત્ર 2 જ કિરણાકૃતિ લેવાની છે અને આ 2 કિરણાકૃતિમાંથી 2 કિરણોની મદદથી આપણે લેન્સની મદદથી લેન્સની સામે વસ્તુને ક્યાં ક્યાં મૂકીએ તો એ પ્રમાણે જ્યાં મૂકીએ છીએ એના પ્રમાણે એ વસ્તુનું પ્રતિબિંબ, એ વસ્તુથી મળતા પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે, એનો પ્રકાર કેવો છે અને એનું પરિમાણ કેવું છે, એના વિશેની માહિતી મેળવી શકાય છે. એટલે આ કિરણાકૃતિ દોરવા માટે વક્રસ્થ અરીસામાં જેમ આપણે 4 માંથી માત્ર 2 જ કિરણોનો ઉપયોગ કર્યો હતો, એવી રીતે પણ અહીંયા 3 માંથી માત્ર 2 જ કિરણોનો ઉપયોગ કરી અને આગળના ભાગની અંદર આપણે કિરણાકૃતિ કેવી રીતે દોરી શકાય અને લેન્સ વડે મળતા પ્રતિબિંબો કેવી રીતે દોરી શકાય આકૃતિમાં, એની આપણે ચર્ચા કરશું. તો એમાં સૌથી પહેલા તો પહેલું કિરણ છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સના કિસ્સામાં વક્રીભવન પામીને લેન્સની બીજી બાજુએ મુખ્ય કેન્દ્ર F2 પર અભિસરણ પામે છે. અભિસરણ પામે છે એટલે કે ત્યાં મુખ્ય કેન્દ્ર F2 પર ભેગું થાય છે. જ્યારે અથવા તો એમાંથી પસાર થશે અથવા તો F માંથી પસાર થશે. તે જ રીતે અંતર્ગોળ લેન્સના કિસ્સાની અંદર લેન્સની તે જ બાજુએ તે F1 પર અભિસરણ પામતું હશે તેવો ભાસ થશે. એટલે કે અહીંયા F1 પર અભિસરણ પામતું હોય તેવો ભાસ અહીંયા આપણને થાય છે. તો અહીંયા જોઈએ તો આ છે આપણી પાસે બહિર્ગોળ લેન્સ. આ બહિર્ગોળ લેન્સમાં આ મુખ્ય અક્ષ છે. મુખ્ય અક્ષ ઉપર એનું આ પ્રકાશીય કેન્દ્ર છે જેને આપણે O તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકાશીય કેન્દ્ર, હવે લેન્સની બંને બાજુથી પ્રકાશના કિરણોને આપણે આપાત કરી શકીએ છીએ. તો જ્યારે આપણે લેન્સની આ બાજુથી પ્રકાશના કિરણો આપાત કરીએ છીએ ત્યારે લેન્સનો આ ભાગ છે એ એક વર્તુળાકાર ગોળાનો એક નાનો ભાગ છે. તો એના માટેનું 2F1 એટલે કે વક્રતા કેન્દ્ર C જેને આપણે 2F1 તરીકે ઓળખીએ છીએ. તો એના માટેનું F1 થયું, F1 અને 2F1 એટલે કે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર. એ જ રીતે લેન્સની બીજી બાજુ પણ આપણને F2 અને 2F2 મળશે કારણ કે કોઈ પણ લેન્સને છે અને 2 વક્રાકાર સપાટીઓનો બનેલો છે. એટલે બંને બાજુથી પ્રકાશના કિરણોને આપણે આપાત કરી શકીએ છીએ. એ જ રીતે જો પ્રકાશના કિરણોને આપણે આ બાજુથી આપાત કરીએ તો આ બાજુથી આપાત કરેલું પ્રકાશનું કિરણ છે એ પણ પરાવર્તન પામી અને આ બાજુ રહેલા મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થશે અથવા તો એમાં અભિસરણ પામતું દેખાશે. તો સૌથી પહેલા જોઈએ કે આ બાજુથી આપાત થતું પ્રકાશનું કિરણ અહીંયા લેન્સના વચ્ચેના ભાગમાંથી વક્રીભવન પામીને લેન્સની બીજી બાજુ એટલે કે લેન્સની બીજી બાજુ આવેલા F2 પર અભિસરણ પામતું હશે અથવા તો F2 માંથી પસાર થતું હશે એવું આપણને દેખાશે. હવે જો આ જ પ્રકાશના કિરણને આ બાજુથી આપણે આપાત કરીએ
તો આ બાજુથી આપાત કરેલું પ્રકાશનું કિરણ વક્રીભવન પામી અને આ બાજુ રહેલા F1 પરથી વક્રીભવન પામશે, એમાંથી પસાર થતું હોય એવું આપણને ભાસ થશે. આ થઈ ચર્ચા બહિર્ગોળ લેન્સ માટે. એ જ રીતે અંતર્ગોળ લેન્સ માટે પણ, તો અંતર્ગોળ લેન્સ માટે પણ આ એનું જે ધ્રુવ મુખ્ય કેન્દ્ર છે, મધ્યબિંદુ, જેને પ્રકાશીય ધ્રુવ, પ્રકાશીય કેન્દ્ર O તરીકે દર્શાવવામાં આવે છે. આ લેન્સની અંદર પણ બંને બાજુથી પ્રકાશના કિરણોને આપાત કરી શકાય છે. જો આ બાજુથી પ્રકાશના કિરણો આપાત થાય તો પ્રતિબિંબ હંમેશા આપણને, અથવા તો બીજી બાજુ પ્રતિબિંબ હંમેશા, આમાં તો આ બાજુ જ મળે છે, પણ પેલી બીજી બાજુ પ્રતિબિંબ મળતું હોય તેવો આપણને ભાસ થાય છે. એટલે આ જોઈએ તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ છે એ અપસરણ પામીને બીજી દિશામાં પસાર થતું હોય, એટલે કે ફેલાઈ જતું હોય એવો આપણને ભાસ થાય. પણ હકીકતમાં એ કિરણો છે એ બધા જે બાજુથી પ્રકાશના કિરણો આપાત થાય છે તે બાજુ જ રહેલા મુખ્ય કેન્દ્ર F1 પર ભેગા થતા હોય, અથવા તો ત્યાં અપસરણ પામતા હોય, એટલે કે ત્યાંથી વિછૂટા પડતા હોય તેવો આપણને ભાસ થાય છે. એટલે અહીંયા પ્રતિબિંબનું સ્થાન છે એ આપણને અંતર્ગોળ લેન્સના કિસ્સામાં જે બાજુ વસ્તુ છે એ બાજુ જ પ્રતિબિંબ મળે છે, જ્યારે બહિર્ગોળ લેન્સના કિસ્સામાં જે બાજુ વસ્તુ હોય છે ત્યાંથી વિરુદ્ધની બાજુ આપણને પ્રતિબિંબ મળે છે. એટલે પહેલા કિસ્સો થયો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સના કિસ્સામાં વક્રીભવન પામીને લેન્સની બીજી બાજુ મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થશે, અથવા તો ત્યાં અભિસરણ પામશે. જ્યારે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ છે એ અપસરણ પામીને લેન્સની તે જ બાજુએ, એટલે કે જે બાજુ વસ્તુ છે તે જ બાજુએ F1 પર અપસરણ પામતા હોય અથવા ભેગા થતા હોય તેવો ભાસ થશે. હવે ત્યારબાદ જોઈએ આપણે આનો બીજું કિરણ કઈ રીતે દર્શાવી શકાય, અને બીજા કિરણનો આકૃતિ દોરવા માટે કઈ રીતે ઉપયોગ કરી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ બીજી પરિસ્થિતિ, કે પહેલી પરિસ્થિતિમાં આપણે જોયું કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F માંથી લેન્સની બીજી બાજુએ પસાર થાય છે. જ્યારે એના કરતા ઉલટી પરિસ્થિતિ, કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું, જો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું અને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું, આ બંને પરિસ્થિતિ અલગ અલગ છે, પણ બંને એકબીજાથી ઉલટી છે. પહેલા કિસ્સામાં આપણે જોયું કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને F1 માંથી પસાર થશે, જ્યારે એના કરતા ઉલટી પરિસ્થિતિ, કે મુખ્ય કેન્દ્ર F1 માંથી પસાર થઈને આપાત થતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામશે, એટલે કે મુખ્ય અક્ષની સમાંતર દિશામાં જ તે આગળ વધશે. એટલે પહેલા કરતા ઉલટી પરિસ્થિતિ છે. પહેલામાં મુખ્ય અક્ષને સમાંતર આપાત થઈને મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય, જ્યારે એના કરતા ઉલટું, પહેલા મુખ્ય કેન્દ્ર F લેવાનું, તો મુખ્ય કેન્દ્ર F માંથી આપાત થતું પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સના કિસ્સામાં વક્રીભવન પામીને લેન્સની બીજી બાજુ મુખ્ય અક્ષને સમાંતર નિર્ગમન પામશે. જ્યારે અંતર્ગોળ લેન્સના કિસ્સાની અંદર જોઈએ તો અંતર્ગોળ લેન્સના કિસ્સાની અંદર મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય તેવો આપણને ભાસ થાય છે, પણ બાકી મુખ્ય અક્ષ માંથી મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું નથી. એ લેન્સ ઉપર આપાત થાય, આપાત થઈને વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર જ તે નિર્ગમન પામશે, એટલે કે તે આગળની દિશામાં વધશે. એટલે આ રીતે બે કિસ્સાઓ અહીંયા આપણે બે કિરણોનો અભ્યાસ કર્યો. સૌથી પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને લેન્સની બીજી બાજુએ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. બીજું કિરણ જોયું આપણે કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું આપાત કિરણ વક્રીભવન પામીને મુખ્ય અક્ષને સમાંતર દિશામાં નિર્ગમન પામશે. એ જ રીતે અંતર્ગોળ લેન્સના કિસ્સામાં પણ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને મુખ્ય અક્ષની કેન્દ્ર તરફ ભેગું થતું હોય તેવો આપણને ભાસ થશે, એટલે કે અપસરણ થતું હોય તેવો ભાસ થશે. જ્યારે બીજા કિસ્સામાં કે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું, F1 મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું પ્રકાશનું કિરણ, એવો આપણને ભાસ થતો હોય તેવું પ્રકાશનું કિરણ, એટલે મુખ્ય કેન્દ્ર F પર જતું હોય તેવું પ્રકાશનું કિરણ વક્રીભવન પામીને મુખ્ય અક્ષની સમાંતર દિશામાં તે નિર્ગમન પામશે. ત્યારબાદ ત્રીજા કિસ્સાની અંદર આપણે જોશું કે પ્રકાશીય ધ્રુવ O માંથી પસાર થતું કિરણ છે એ કેવી રીતે દોરી શકાય.
વિદ્યાર્થી મિત્રો ત્રીજા કિરણની વાત કરીએ તો ત્રીજું કિરણ છે એ લેન્સના પ્રકાશીય ધ્રુવ ઓમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ વિચલન પામ્યા સિવાય નિર્ગમન પામે છે. એટલે કે જ્યારે કોઈ પણ પ્રકાશનું કિરણ લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી જ્યારે આપાત થતું હોય અથવા તો તેમાંથી પસાર થતું હોય અથવા તો પ્રકાશીય કેન્દ્ર ઓ પર આપાત થતું હોય એવું પ્રકાશનું કિરણ કોઈ પણ જગ્યાએ વિચલન પામતું નથી અને જે દિશામાંથી તે આવ્યું હોય એ જ દિશામાં તે આગળ વધી જાય છે. એટલે આવું જ્યારે પ્રકાશનું કિરણ કોઈ પણ પ્રકાશનું કિરણ લેન્સના પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર થતું હોય ત્યારે એનું કોઈ પણ પ્રકારનું વિચલન થતું નથી. તે જ માર્ગે તે હંમેશા આગળ વધે છે, ક્યાંય પણ એનું વક્રીભવન થતું નથી. એ જ રીતે અંડરબોર્ડ લેન્સના કિસ્સામાં પ્રકાશીય કેન્દ્ર ઓમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ વિચલન પામ્યા સિવાય એને એ જ દિશામાં આગળ વધે છે. તો અહીંયા ત્રણ પ્રકાશના કિરણોનો અભ્યાસ આપણે કર્યો અને આ ત્રણેય પ્રકાશના કિરણોનો અભ્યાસ કરી અને આગળના કોષ્ટકની અંદર જે આપણે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકતા એના પ્રતિબિંબ ક્યાં ક્યાં મળે છે એનો અભ્યાસ કરી અને આપણે એની આકૃતિઓ દોરવાની છે. તો ત્રણ કિરણો છે જેમાંથી પહેલું કિરણ છે મુખ્ય અક્ષને સમાંતર, બીજું કિરણ છે પહેલું કિરણ લેવાનું છે આપણે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું, બીજું કિરણ છે એ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું અને ત્રીજું કિરણ છે એ પ્રકાશીય ધ્રુવ O માંથી પસાર થતું અથવા તો પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થતું પ્રકાશનું કિરણ આપણે લેવાનું છે. તો ત્રણેય કિરણોમાંથી કોઈ પણ બે કિરણોનો ઉપયોગ કરી અને આપણે આગળની આકૃતિઓનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો આગળ આપણે જોઈએ કે બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા સ્થાને મૂકવામાં આવે ત્યારે એ વસ્તુને જ્યારે જુદા જુદા સ્થાને મૂકીએ છીએ ત્યારે એનું એ વસ્તુનું પ્રતિબિંબ, એ પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબનું પરિમાણ એ કિરણાકૃતિનો ઉપયોગ દોરીને કેવી રીતે કરી શકીએ તેના વિશેની આગળ આપણે ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે બહિર્ગોળ લેન્સની વડે રચાતા પ્રતિબિંબો, તો બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને કયા કયા સ્થાને મૂકવામાં આવે ત્યારે તેના પ્રતિબિંબો કેવા મળે છે, પ્રતિબિંબનું પરિમાણ કેવું છે, સ્થાન ક્યાં મળે છે અને એનો પ્રકાર ક્યાં મળે. તો અગાઉ આપણે કોષ્ટકમાં જોયું કે જ્યારે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબનું સ્થાન છે મુખ્ય કેન્દ્ર F2 પર એટલે કે લેન્સની બીજી બાજુ. પ્રતિબિંબનું માપ છે અત્યંત નાનું અને બિંદુવાર. પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઊંધું. તો અહીંયા પહેલી આકૃતિ જોશો, પહેલી આકૃતિની અંદર આ લેન્સ આપે છે, લેન્સનું પ્રકાશીય કેન્દ્ર O છે. આ બાજુના ભાગમાં F1 એટલે કે મુખ્ય કેન્દ્ર F1 અને વક્રતા કેન્દ્ર C એટલે કે 2F1. એ જ રીતે લેન્સની બીજી બાજુ F2 અને 2F2. હવે આ બાજુથી આપાત થતા પ્રકાશના કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે. બધા જ કિરણો મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે. આપણે જોયું કે ત્રણ કિરણોની આપણે ત્રણ કિરણોની મદદથી કિરણાકૃતિ દોરવાની છે. જેમાં પહેલું મુખ્ય અક્ષને સમાંતર, બીજું મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતું હોય અને ત્રીજું પ્રકાશીય ધ્રુવ O માંથી પસાર થતું હોય. તો અહીંયા બધા જ પ્રકાશના કિરણો છે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે અને વક્રીભવન પામીને લેન્સની બીજી બાજુ મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થાય છે. પરિણામે અહીંયા તમે જોઈ શકો છો કે આનું પ્રતિબિંબ છે એ લેન્સની બીજી બાજુએ મુખ્ય કેન્દ્ર F2 પર મળે છે. પ્રતિબિંબનું માપ છે અત્યંત નાનું અને બિંદુવત છે, જ્યારે પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઊંધું છે. જ્યારે બીજા સ્થાનની અંદર 2F1 થી દૂર એટલે કે પ્રતિબિંબને વસ્તુને 2F1 થી દૂર મૂકવામાં આવેલું છે. 2F1 થી દૂર મૂકવામાં આવેલું છે ત્યારે અહીંયા આપણે એક સ્થાને 2F1 થી દૂર મૂકવામાં આવ્યું છે ત્યારે જોઈએ છે કે પ્રતિબિંબનું સ્થાન છે F2 અને 2F2 ની વચ્ચે એટલે કે બીજી બાજુ F2 અને 2F2 ની વચ્ચે મળે છે. બરાબર. અહીંયા જુઓ તો પહેલું એક પ્રકાશનું કિરણ લીધું છે જે મુખ્ય અક્ષને સમાંતર આપાત થઈને વક્રીભવન પામીને મુખ્ય કેન્દ્ર F2 માંથી પસાર થઈને નિર્ગમન પામે છે. એ જ રીતે બીજું પ્રકાશનું કિરણ છે પ્રકાશીય કેન્દ્ર O માંથી પસાર થઈને એ જ દિશામાં આગળ વધે. આ બંને કિરણો જે સ્થાને ભેગા થશે એ સ્થાને આપેલ વસ્તુનું આપણને પ્રતિબિંબ રચાતું હશે એવો ભાસ થશે, એવું પ્રતિબિંબ ત્યારે છે. તો તમે જુઓ છો કે વસ્તુનું પ્રતિબિંબ છે એ નાનું મળે છે, પ્રતિબિંબનો પ્રકાર છે વાસ્તવિક અને ઊંધું છે. વસ્તુ સીધી છે તો પ્રતિબિંબ હંમેશા આપણને કેવું મળે છે,
ઉલટું કરે છે. તો આ બે કિસ્સા આપણે જોયા. આગળના 4 કિસ્સાઓ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ ટોપિક પૂર્ણ કરીએ. હેવ અ ગુડ ડે.